લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે ગીધ જાગૃત દિવસ. ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી ગણાય છે. રાજ્યમાં ગીધની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં ગીધ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મેથાણ, ભારત, અખિયાણા, રાજચરાડી, ચંદ્રાસર જેવા ગીધ જોવા મળે છે. ગુડખર અભયારણ્ય ધાંગ્રધા રેન્જના અધિકારી દ્વારા તેની જાળવણી થાય તેમજ તેની સંખ્યામાં વધારો થાય તે માટે ગ્રામજનોને આપે છે માર્ગદર્શન. ગીધની સંખ્યામાં દિવસે ને દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર આ પક્ષીને બચાવવા માટે શું કરવું અને તેની સંખ્યા કેવી રીતે વધી શકે તે બધી બાબતો વધુ મહત્વની છે. ઉલ્લેખનીય છે કે ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે અને તેની સંખ્યા પહેલા બહુ હતી, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સંખ્યામાં ઘટાડો તો જાય છે. સુરેન્દ્રનગરની વાત કરી તો જિલ્લામાં ભારત, અખિયાણા, પીપળી, મોટી માલવણ, ચંદ્રાસર, રાજચારણી, મેથાણ જેવા ગામડામાં ગીધની સંખ્યા આશરે 50થી વધુ ગીધ જોવા મળે છે. હાલમાં પણ વૃક્ષની અંદર તેના માળા છે, પણ ગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય છે અને સાંજે ત્યાં પરત આવતા હોય છે. ધાંગ્રધા ગુડખર અભયારણ્યના અધિકારી તેમજ તેમનો સ્ટાફ આ વિસ્તારની મુલાકાત લઈ અને ગીધ વિશેની માહિતી મેળવી હતી, જેમાં આ વિસ્તારની જગ્યાએ જઈ અને ઝાડની અંદર તેના માળા છે તેની શું હાલત છે અને કેટલા માળા છે તેની માહિતી લેવામાં આવી હતી. સાથે સ્થાનિક લોકો પણ આ ગીધને બચાવવા માટે શું કરવું જોઈએ અને તેના ખોરાક માટે પણ તેનો જોઈતો ખોરાક તેના નજીક વિસ્તારમાં મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્તે. આજે આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ નિમિત્તે હું આરએફઓ ધાંગધ્રા તરીકે લોકોને અપીલ કરીશ કે ગીધ છે એનો ઉલ્લેખ તો આપણા પુરાણોમાં બી થયેલો છે જટાયુ તરીકે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીધની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થવા મળે છે વિવિધ પર્યાવરણીય પરિબળો અને માનવીય પરિબળોને કારણે. પરંતુ અમારા વિસ્તારમાં અમુક ગામો છે જેવા કે ભારત છે, ચંદ્રાસર છે, મેથાણ છે, ત્યાં ગીધની સંખ્યા સારી એવી જોવા મળે છે. અંદાજિત 50થી 60 જેવા ગીધ જોવા મળે છે અને દર વર્ષે તેઓ લોકો માળા બી કરે છે અને એમાંથી બી બચ્ચા નવા જન્મે છે, એટલે ઉત્તરોત્તર સંખ્યામાં વધારો છે. તો લોકોને આ બાબતે જાગૃતતા લાવવા માટે અમે ગામે ગામ અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ અને લોકોમાં બીજી જાગૃતતા આવે કે તેથી ગીધનું શું મહત્ત્વ છે આપણા પર્યાવરણમાં એમના વિશે માહિતી આપતા હોઈએ છીએ. આટલું કામ અમે અમારા ડિપાર્ટમેન્ટ તરફથી કરીએ છીએ અને લોકોનો બી પૂરો એમાં સહયોગ હોય છે, કારણ કે આ તો સહિયારા પ્રયાસ થકી જ આપણે ગીધનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકીએ છીએ. હું હેમંત દવે, વન્ય પ્રાણી અને પક્ષી પ્રેમી. આજરોજ વિશ્વ ગીધ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાની અંદર રાજચરાડી, મેથાણ, ભારત, અખિયાણા, પીપળી આ વિસ્તારની અંદર આશરે 50 કુદરતી સફાઈ કામદાર તરીકે પ્રખ્યાત વલ્ચર ગીધ જે છે એ 50-60ની સંખ્યામાં જોવા મળે છે. ગીધ જે છે એ શિડ્યુલ 1નું પક્ષી છે અને આ બધી જે માહિતી જે છે ગુજરાત રાજ્ય ફોરેસ્ટ વિભાગ ગુડખર અભયારણ્ય ધાંગધ્રાના નેજા હેઠળ વન્ય પ્રાણી પ્રકૃતિ પ્રેમી તરીકે અવારનવાર અમે માર્ગદર્શન પ્રાપ્ત કરતા હોય, આમ પ્રજાની વચ્ચે જઈ લોકોની અંદર અવેરનેસ એક જાગૃતતા આવે કે આજે આપણે વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ જ્યાં ત્યાં જોઈ રહ્યા છીએ, જ્યાં ત્યાં આપણે કચરાના ઢગલા જોઈ રહ્યા છીએ અથવા તો મૃત પ્રાણીઓ જોઈ રહ્યા છીએ. એક યુગ હતો કે જ્યારે મોટા કદાવર વૃક્ષો હતા ત્યારે ગીધની સંખ્યા વિશાળ હતી. આજે એ દિવસોને આપણે વાગોળવા પડે છે. હું આ ચેનલના માધ્યમથી પ્રજાને એ જણાવવા માગું છું કે વન્યજીવ, વન્ય પ્રાણી, પ્રકૃતિનું જતન કરો અને આજે વિશ્વ પર્યાવરણને બચાવવાની જરૂર છે. આજે વિશ્વ ગીધ દિવસ નિમિત્તે હું સર્વેને શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. જય હિન્દ, જય ભારત.